હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સવાર બહુ જલ્દી થઈ ગઈ છે અમારી. હમણાં થોડી વારમાં અમારું ચેકઆઉટ છે. અત્યારે વાગ્યા છે 5:45. 6:15ની આસપાસ અમે નીકળી જઈશું. નેક્સ્ટ અમે ક્યાં જઈએ છીએ એ તમને હું જલ્દી જ જણાવીશ. પણ અહીંયા છે ને સવાર બહુ જલ્દી થઈ જાય છે અને સાંજ બહુ જલ્દી પડી જાય છે. સાંજના 6 વાગે એટલું અંધારું થઈ જાય છે કે રાત્રે 9 વાગ્યા હોય એવું ફીલ આવે. સો અહીંયાની લાઈફ જે છે એ એકદમ સિમ્પલ અને ડિસિપ્લિનવાળી છે. બહુ મજા આવે છે. આજે અમારો છે 3જો દિવસ. તો ચલો મળી. હાય એવરીવન, તો અમે લોકો અત્યારે બેસી ગયા છીએ નોટિકા ફેરીમાં, જે અમને પોર્ટ બ્લેરથી લઈ જશે હેવલોક આઇલેન્ડ. લગભગ 1.5 કલાક જેટલો રસ્તો છે. તો ચલો મળીએ. એવરીવન, 1 કલાક તો થઈ ગઈ. થોડી ઊંઘ પણ કરી લીધી. અહીંયા બહુ જ ઠંડી લાગતી હતી. સો એ લોકોએ બ્લેન્કેટ્સ બી પ્રોવાઈડ કર્યા છે. સર્વિસ બહુ જ સારી છે અને સ્પેશિયસ બી છે. બેસવા માટે ને બધું કમ્ફર્ટેબલ ફીલ થાય છે. ફ્લાઇટમાં હજુ થોડું કન્જેસ્ટેડ હોય છે, બટ આમાં લેગ સ્પેસ સારી એવી છે. રાહુલ ગયા છે બહાર આંટો મારવા. ચલો હવે જલ્દી પહોંચીએ તો સારું. અમે લોકો જઈએ છીએ હેવલોક આઇલેન્ડ અને એ પણ બહુ જ બ્યુટીફુલ જગ્યા છે. ત્યાં પણ મસ્ત ફોટોશૂટ કરશું અને વોટર સ્પોર્ટ એક્ટિવિટીઝ છે. સ્કૂબા ડાઇવિંગ છે, બટ મને થોડો ડર લાગે છે. રાહુલ કહે છે કંઈ ના થાય. તો જોઈએ કેવો કોન્ફિડન્સ આવે છે એ પ્રમાણે આગળ વધશું. રાહુલ તો કરશે જ, મારું નક્કી નથી. ચલો મળીએ. તો અમે લોકો પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે લગેજ રાખવામાં આવે છે. અને અહીંયાથી લગેજ ઉતારવામાં આવે છે અને ત્યાંથી તમારે તમારું લગેજ લઈ લેવાનું રહેશે. અહીંયા સામે બધા ઊભા છે ને, ત્યાં પોતાનું લગેજ એ લોકો લઈ લેશે. ખેંચો બરાબર છે. અમે લોકો આવી ગયા છીએ રિસોર્ટમાં અને અહીંયા એવું થયું કે અમારા જોડે જે કપલ હતા ને એનું જે કેન્ડલ લાઇટ ડિનર હતું ને એ રિસેપ્શનવાળાએ જ એની સામે જ કહી દીધું.
સો બિચારા એમનું તો સરપ્રાઈઝ ના રહ્યું, બટ અમે ત્રણે ડિસ્કસ કરી રહ્યા હતા કે રાહુલને નથી ખબર, તો એ કન્ટિન્યુ કરશું. હાય એવરીવન, તો અમે લોકો આવી ગયા છીએ અમારા રિસોર્ટ પર. બહુ જ બ્યુટીફુલ પ્રોપર્ટી છે, મારા ફેવરેટ બધા. અત્યારે અમે લોકો અહીંયા રેસ્ટ કરીશું, ફ્રેશ થઈશું અને 2:30 વાગ્યાની આસપાસ અમે લોકો જઈશું રાધાનગર બીચ. તો ચલો થોડી વારમાં મળીએ અને એક્સપ્લોર કરીએ. બહુ જ મસ્ત જગ્યા છે, એકદમ પીસફુલ જગ્યા છે. અને આ રિસોર્ટનું નામ છે હેવીઝ, અને હું થોડા સિનેમેટિક શોર્ટ્સ બી લઈશ તો તમને આઈડિયા આવી જશે. તો ચલો મળ્યા. રેડી થઈ ગયા છીએ અને અમે અત્યારે જઈ રહ્યા છીએ રાધાનગર બીચ. પછી ત્યાં થોડો ફોટોશૂટ વિડીયો શૂટ કરીશું, થોડી વાર બેસશું અને પછીનું શેડ્યુલ તમને ચલો મળીએ. काफी बढ़िया बीच फोटोग्राफी है. સૌથી બેસ્ટમાં બેસ્ટ બીચ છે આ રાધાનગર બીચ, અને અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ લોકો તમને કરી આપે છે. સારા એવા ફોટોગ્રાફર્સ બી છે, પણ અમારી પાસે ઓલરેડી સરસ ફોટોગ્રાફર છે, સો વી ડોન્ટ વોન્ટ ટુ ડુ એની પ્રોફેશનલ ફોટોગ્રાફી. હાય એવરીવન, કલર એકદમ કાળો થઈ ગયો છે પણ સખત મજા આવી રહી છે. ये हमारे देसी आदमी झोला लेके निकल पड़े हैं नहाने के लिए. हाँ, मौसी कपड़े रख गई थी वहाँ पे. पानी આવું તો પાણીને જોઈને જે ગાંડા થયા છે.
ઓબ્વિયસલી બહુ ખરાબ થઈ ગઈ છે, બટ એટલી મજા આવી રહી છે. હમણાં થોડી વારમાં સનસેટ થશે. અહીંયા બહુ વહેલું સનસેટ થઈ ગયા છે. 5:15 સુધી તો થઈ જ જશે. અત્યારે હજી 4:35 થયા છે. બહુ બધા ફોટોઝ લીધા છે ને બહુ મસ્ત જગ્યા છે. તો ચલો મળીએ. એટલી સરસ જગ્યા છે અને અહીંયા કોઈ પણ વ્યક્તિને કોઈની નથી પડી. અહીંયા ગમે તેવા કપડાં પહેરો, ગમે તે રીતે હરો ફરો, તમને કોઈ રોકટોક નથી, કોઈ કશી કોઈ વાત કરવા વાળું નથી. બહુ જ સરસ જગ્યા છે. ચલો મજા કરીએ. તો આવી ચૂક્યા છીએ નારિયેલ પીવા. હાય એવરીવન. તો અમે લોકો આવી ગયા છીએ રૂમ પર આવ્યા એને તો હાફ એન અવર થઈ. અત્યારે વાગ્યા છે 6:30. 6:30 વાગ્યા છે, પણ એવું લાગે છે કે 9, 9:30 થઈ ગયા છે રાતના. સનસેટ 5:15, 5:20 આસપાસ થઈ ગયો હતો, એટલે અમે લોકો સનસેટ જોઈને આવી ગયા. અત્યારે મેં રાહુલ માટે એક સરપ્રાઈઝ ડિનર પ્લાન કર્યું છે, કેન્ડલ લાઇટ ડિનર. પ્રિપેરેશન બધી થઈ ગઈ છે. બસ એમના માટે હું અહીંયા એક ઘરેથી છુપાઈને અલગથી એક કપડાં લઈને આવી હતી, અને એ બધું હું એમને આપીશ. અને એમના માટે સરપ્રાઈઝ છે આ કેન્ડલ લાઇટ ડિનર. દરેક વખતે એક પુરુષ બહુ બધું સ્ત્રી માટે કરતો હોય છે, પણ સ્ત્રીને બહુ ઓછા મોકા મળતા હોય છે એના માટે કંઈ સ્પેશિયલ કરવાનું. તો ચલો મળીએ છીએ થોડી વારમાં. શાવર મેં લઈ લીધું છે, અને શાવર લઈ લીધા પછી પણ ન નાયા જેવો હાલ છે. મને તો કેટલી બધી એલર્જી બી થઈ ગઈ છે. આ જુઓ, આ બધું રેડનેસ આવી ગઈ છે, ડ્રાયનેસ આવી ગઈ છે, ટેનિંગ થઈ ગઈ છે, અને હેર બી બહુ રફ થઈ ગયા છે. ચલો મળીએ થોડી વારમાં. રાહુલ માટે આ કપડાં, શૂઝ એન્ડ વોચ લાવી હતી, અને હું પહેરવાની છું કંઈક આવું. ચલિए मिलते हैं. હાય એવરીવન. તો અત્યારે વાગ્યા છે રાતના 9:30, અને સખત થાકી ગયા છીએ. ડિનર કરી અને આવી ગયા રૂમ પર. ઘરે તો નહીં, રૂમ પર. અને બસ સામાન સેટ કર્યું. કાલે સવારે અહીંયાથી ચેકઆઉટ છે. સવારે વહેલા 5:45 અમે લોકો નીકળી જઈશું સ્કૂબા ડાઇવિંગ માટે હેવલોક આઇલેન્ડ. તો ત્યાં જઈશું, પછી સ્કૂબા ડાઇવિંગ કરીશું. ત્યાર પછી બીજા રિસોર્ટમાં ચેકિંગ છે. તો ચલો આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો, અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી આવજો.